बाहर जाने का रास्ता સ્વીટ સાક્ષી અકુલધારા ગામની મુલાકાતે આવેલી છે। જો આ ગાઈડ છે, અહીંયા બધાને ગાઈડ પણ કરતા હોય છે। આ ખંડેર ગામ છે, જો દિવાલો જ ખાલી ઊભી છે। હું તમને ઝૂમ કરીને બતાવું, ખાલી દિવાલો જ છે, હવે મકાનો રહ્યા નથી। જો આ ઘરમાં ચમદાગળ પણ બહુ જ છે, ઘણા બધા છે। જો ઘણા બધા ચમદાગળો અહીંયા છે। અને સ્વીટ સાક્ષી ઊભી છે આ જૂના ઘરમાં, એની બારી કહેવાય છે, તે બારીમાં ઊભી છે અને તે બધું જોઈ રહી છે। આ જૂનું ઘર છે એનું, જો ઘર પણ જૂના જમાનાથી બનાવેલા છે। અને અહીંયા જો તમે કેટલું મસ્ત ઘર છે, જૂના જમાનાનું છે પણ કેટલું મસ્ત ઘર છે, જોઈ શકો છો તમે। બધી બાજુ એમને પિલર પણ મૂકેલા છે અને બહુ મજબૂત એવું ઘર બનાવેલું છે, જ્યાં નથી ધાબુ ભરેલું કે કશું જ નહીં। લાકડાથી ઘર બનાવેલા હતા પહેલાં, પથ્થર અને લાકડાથી, જોઈ શકો છો તમે। હા, એક આ પણ જો રૂમ એક બનાવેલો છે। ચલો સાક્ષી, ભૂતિયા ગામની મુલાકાતે આવેલી સાક્ષી કેટલી મૂડમાં છે, જોઈ શકો છો। જૂના જમાનાનું ગાડું કહેવાય, જે બળદ ગાડું કહે છે, જોઈ શકો છો તમે। બહુ નજીકથી તમને બતાવું, જોઈ લો। આ કુલધારા ગામનો ઇતિહાસ બહુ જૂનો છે। જો આ કુલધારાનો ઇતિહાસ લખેલો છે, તમે જોઈ શકો છો મિત્રો। આ ઇતિહાસ છે કુલધારાનો। સાક્ષી પણ બહુ જ આમાં રસ ધરાવે છે, બહુ। ચલો હવે ક્યાં જઈશું? આજે આ બધા ઘર છે ને, ત્યાં ગામના માણસો રહેતા અને રાજાની ગુલામી કરતા। ચલો આગળ। આ જો એ ખંડેર ઘર છે, બધા ખંડેર જ છે, જોઈ શકો છો। આ એક હવેલી જેવું બનાવેલું છે, જોઈ શકો છો મિત્રો તમે। આ હવેલી જેવું એક બનાવેલું છે, અને આ પણ એક, આ પહેલાંના જમાનાનો ચબૂતરો કહેવાય, જ્યાં માણસો મીટિંગ કરતા, ગામના લોકો। એ આ જગ્યા છે જ્યાં અહીંયા બેસી અને ગામના બુઝુર્ગો મીટિંગ કરતા, એ આ જગ્યા છે। સ્વીટ સાક્ષી કુલધારા ગામની મુલાકાતે આવી છે, જોઈ શકો છો તમે। આ કુલધારા ગામ છે, કેવું વેરાણ ગામ છે। અહીંયા ઘણા વર્ષો પહેલાં ઘણા બધા કુટુંબો રહેતા હતા, પરંતુ એક રાજાના ત્રાસથી આ ગામ રાતોરાત ખાલી થઈ ગયેલું હતું, અને જે અત્યારે ભૂતિયા જો આખું ગામ છે। આ ઘણા બધા ગામો છે અહીંયા, પણ જે અત્યારે વેરાણ છે, ખંડેર થઈ ગયા છે। જો કેટલી પબ્લિક અહીંયા ગામ જોવા પણ આવે છે, એ કેવું ગામ છે આ, જે અત્યારે ભૂતિયા ગામથી ઓળખાય છે। ને સવારના સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પછી અહીંયા કોઈને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી। જોઈ શકો છો ત્યાં એક મંદિર છે, અને પેલું
અહીંના ગામના સરપંચનું ઘર છે, જો તમને બતાવું. એ ઘર છે